બુલડોઝર તો હજી ફેરવું નથી સાહેબ, હાથે પાડી સાહેબ કહી ગયા હતા કે હાથે પાડી નાખો. આમાં અમારા 17-18 વર્ષથી તમે આમાં રહીશું પાડે. મારી દીકરી ઉંમરલાયક થઈ ગયું સાહેબ. હવે અમે આ મૂકીને અમે સાહેબ ક્યાં છે? અમે આ ઘરમાં ભાડે કોઈ મકાન અમને દેતા નથી. જલમ તારીખની છોકરીની મારી પાસે છે. આયા જ મારી છોકરીનો જલમ થયો. ભાઈ ફૂલદજર અમને નહીં ફેરવા દે, અમારે અહીંયા જ રહેવાનું છે. અમારે દિવાલ સાહેબ કરી નાખશો ને નોટિસ આવે સાહેબ. અમને બહુ બીક લાગી. અમને આ કેવી રીતના બધા માણા વયા ગયા કેટલા વર્ષથી, તો મજૂરી કામ કરી છે સાહેબ. અમે વહેલી સવારથી ડિમોલેશન શરૂ થતાની સાથે જ જે રીતના અનેક મકાનો ઉપર બુલડોઝર છે તે ફરી વળ્યા છે, પરંતુ હજુ પણ જે રીતના કહીએ કે લોકો વહેલી સવારે જે રીતના ઉઠે અને ત્યારે જ છે તે બુલડોઝર આવી ગયા છે, ત્યારે જે લોકોના ઘરો પડ્યા છે તેમની સાથે વાત કરીશું. કેટલું દુઃખ આમ જે રીતના મકાન વર્ષોથી જ્યાં આપ રહેતા હતા તે મકાનની અંદર હવે ક્યાંક એ મકાનનું બુલડોઝર છે તે ફળ્યું છે. બુલડોઝર તો હજી ફેરવું નથી સાહેબ, હાથે પાડી છે. સાહેબ કહી ગયા હતા કે હાથે પાડી નાખો, તમારું વધારે નુકસાન. તમારી આગળના મકાનો હાલ અત્યારે બુલડોઝર વડે પાડવા આગળ પાડશે. આ તો સાહેબ નહીં પાડવા દે. અમે આમાં અમારા 17-18 વર્ષથી તમે આમાં રહી છે ભાડે. મારી દીકરી ઉંમરલાયક થઈ ગયો સાહેબ. હવે અમે આ મૂકીને અમે સાહેબ ક્યાં જઈએ? અમે આ ઘરમાં ભાડે કોઈ મકાન અમને દેતા નથી. કેટલા વર્ષથી આપ આ મકાનમાં રહો છો? અમારા મકાનમાં રહીને 17 વર્ષ થઈ ગયા. જલમ તારીખની છોકરીની મારી પાસે છે. આયા જ મારી છોકરીનો જલમ થયો. જે રીતના મહિલા છે અત્યારે એક તરફ જે રીતના આગળના મકાનો બુલડોઝર ફરી રહ્યા છે, બીજી તરફ તેમનું મકાન પણ તેમના દ્વારા જ હાથે છે તે આગળથી પાડવામાં આવ્યું છે, અને મહિલા અત્યારે રસોઈ પણ છે તે કરી રહ્યા છે. ત્યારે તેમની સાથે વાત કરીશું. કેવું દુઃખ થાય છે કે જે આગળ આપ રહેતા હતા ત્યાં બુલડોઝર છે તે ફરી વળ્યા છે? ભાઈ ફૂલદજર અમને નહીં ફેરવા દે, અમારે અહીંયા જ રહેવાનું છે. અમારે તો દિવાલ સાહેબ કરી નાખશું. અમે તો એટલું અમે પાડી નાખશું. અમે જી ચોક્કસથી કેટલા વર્ષથી આપ અહીંયા રહેતા હતા ને હવે કેવું આમ મતલબ કે આ રીતના જ્યારે અચાનક જ આવી નોટિસો આવે ને આ બધું થાય? નોટિસ આવે સાહેબ અમને બહુ બીક લાગી. અમને આ કેવી રીતના બધા માણા વયા ગયા કેટલા વર્ષથી, તો મજૂરી કામ કરી છે સાહેબ. અમે હા જી ચોક્કસથી જે રીતના હાલ અત્યારે લોકોમાં ક્યાંક દુઃખની લાગણી પણ જોવા મળી રહી છે. આગળની તરફ બુલડોઝર ફરી વળ્યા છે. હજુ આ મકાન સુધી જે રીતના કહીએ કે બુલડોઝર પહોંચે એ પહેલાં લોકો હજી ઘરમાં રસોઈ છે તે બનાવી રહ્યા છે, પરંતુ જે રીતના તેમનું કહેવું છે કે અહીંયા જો બુલડોઝર આવશે તો અમે નહીં ફરવા દઈએ, અમે અમારી રીતના જ મકાન થોડું પાળી મૂક્યું છે, અને હજુ કહેશે તો હજુ અમારી રીતના જ પાળીશું. જે રીતના આ ક્યાંક જે ડિમોલેશનની શરૂઆત થતાની સાથે જ કરુણ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. રાજકોટ શહેરમાં જે ડિમોલેશન થઈ રહ્યું છે, જે રીતના દ્રશ્યો દેખાડીશ કે હિતાચી મશીન અને જે જેસીબી દ્વારા છે તે આ મકાનો લોકોના ઘર જે રીતના તોડવામાં આવી રહ્યા છે, તેને લઈને હાલ અત્યારે પોલીસ પણ છે તે વિસ્તારની અંદર પેટ્રોલિંગ માટે નીકળી છે. પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. જે રીતના જોઈન્ટ કમિશનર અને એસીપી ડીસીપી સહિતનો કાફલો છે જે જોડાયો છે, જે રીતના જોઈ શકાય છે સીઆરપીએફ જવાનો પણ આ જે ફ્લેગ માર્ચ યોજી રહ્યા છે, અને સાથોસાથ જે રીતના વિસ્તારની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવા રહે તે માટે થઈને વિસ્તારમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. જે વહેલી સવારથી ડિમોલેશનની શરૂઆત થતાની સાથે જ છે તે અલગ અલગ જે રીતના ટીમો બનાવવામાં આવી છે ને તેના દ્વારા પોલીસ દ્વારા જે પેટ્રોલિંગ છે તે કરવામાં આવી રહ્યું છે, અને આ જે રીતના ડિમોલેશન છે તે વધુથી વધુ સરળતાથી થઈ શકે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવા રહે તે માટે પોલીસ વહેલી સવારથી જ આખા વિસ્તારની અંદર તૈનાત કરવામાં આવી છે. હાલ અત્યારે જે ડિમોલેશનની શરૂઆત થતાની સાથે જ અનેક મકાનો ઉપર બુલડોઝર છે તે ફરી વળ્યા છે. અનિચ્છનીય બનાવ ન બને તે માટે લોકોને સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે. પોલીસ પણ કહી રહી છે કે હજુ કોઈ મકાન ખાલી ન કર્યા હોય તો તે લોકો અત્યારે મકાન છે તે ખાલી કરી મૂકે, નહીંતર જે રીતના કહીએ કે બુલડોઝર છે તે ભર્યા સમાન ઉપર ફરી વળશે.